નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર લોહી લુહાણ અકસ્માત સર્જાયો છે। એક અજાણ્યા ભારે વાહનના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા 43 વર્ષીય મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાના શરીરના અંગો રસ્તા પર વિખરાઈ ગયા હતા। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ મૃતક મહિલા અને તેમના પતિ નાસર અલી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને બાઇક પર મજુસર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન હાઈવે પર અંધારું હોવાથી પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક મોટા વાહને તેમની બાઇકને અડબીઠે લીધી હતી। આ દુર્ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું, જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો। ઘટના અંગે વિગતો આપતા મૃતક મહિલાના પતિ નાસિર અલીએ જણાવ્યું હતું કે તેઓ શાંતિથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી આવેલી એક મોટી ગાડીએ તેમને ટક્કર મારી હતી। હાઈવે પર પૂરતું અજવાળું ન હોવાના કારણે તેઓ વાહનનો નંબર કે પ્રકાર જોઈ શક્યા ન હતા અને ક્ષણભરમાં બનેલી આ ઘટનાએ પરિવારનો માળો વિખરી નાખ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।